ડબ્બામાં ભરતી હો બા બા કયા ઘઉં છે પૂછો મને આજે ના ક્યાં ઘઉં કહેવાય? ને ખપલી ઘઉં કહેવાય. ખપલી? હા આને શું કરવું? એને ખાવાના. આ ખવાય? હમ. આવા ઘઉં તો ક્યાં ગોતશે? અરે બધે મળે, ઓર્ગેનિક છે આ. આવા ઘઉં તો કે ભાડે ને તમે પેલા કેવા ખાતા? પેલા આવા ખાતા પણ જરાક દાડા મળ્યા. અત્યારે છે ને બા પતલા એમ નહીં, અત્યારે આપણા ઘઉં આવે ને એનાથી થોડુંક પ્રોબ્લેમ થઈ જશે બધાને, એટલે આવા ઘઉં ખાવાના. આવા ઘઉં ખાવા શુગર ને એવું વધે કે નહીં? હા આ સારા, આમાં ગ્લુટન નો આવે. આ તો વરદિયક થઈ ગયું ના ઘઉંને તો એવા ને વાર્યા એવા ને વાર્યા બા પણ મોઘા આવે. સરસ ઘઉં સારા છે પણ પતલા. 850 ના 5 કિલો એવા. હા ઘઉં સારા કહેવાય. તમારે જ ખાવાના છે હવે. મારે મારે આ ખાવાના નહીં ફાવે? મારે ઓલા કહેવાય બંસી જેવા કહેવાય બધા. હવે બંસી થોડાક મોટા આવે, એ દાદા અરે આવસ્ત્રા આવા હોય અણી એની આવી જ હોય, બંસીની આવી જ હોય. આ ઈ મોટા પણ દાદા આવે એ થોડા. તમે પેલા બંસી ખાતા? હા બંસી ખાતા. બા પણ આ હારા હો. વારે હોય તો બંસી થઈ જતા છે હો. આને બંસી નો કહેવાય, આને ખપલી કહેવાય. ખપલી કેવા કહેવાય? ખપલી ખપલી ઘઉં. પણ આ બધું ઈ બિયારણ છે પણ આ પતલા ક્યાંક થતા હોય. અહીંયા આ દેશમાં બી પાકતા હોય. અહીંયા જ થાય છે બાપા, ભારતમાં જ તે. આપણે ભારતમાં હં. તો હવે તો આપણે જોયા નથી ક્યાંય. એટલે તમારે વાવા છે? ટ્રાય કરવી છે? આ કંઈક જુવારા વાવી ખબર પડે કેવા થાય. બા જુવારા વાવી દેવી બરાબર છે, હા પછી જુવારા વાવીને એનું પાણી પી જવાનું. એટલે જુવારા કેવા થાય છે એનો ખબર હોય ને. અને કેવી ડુંડી આવે છે. ઓહો, અહીંયા થોડી થાય, ખેતરમાં વાવવા પડે. અને આ દવા વગરના છે, દવા એનો છાંટી હોય. સરસ ઘઉં તો સારા છે. તો કાંઈ તમારે હાલશે ને ખાવામાં? હાલે ને? તો હવે રોજે ખાવાના તમારે આ કેમ થશે? હાલે એમાં ઘઉં ઘઉં એ ઘઉં છે કાંઈ બીજી વસ્તુ થોડી છે. ઘઉં જ છે. પછી નક્કી ન હોય કઈ તમારું. ભાડે તો કઈ ગઈ. ઓલા ઘઉં જેવી ભાખરી ન થાય હો પછી આની. મારે એ ઘઉંની ભાખરી તો ઊની હોય તો આ થોડીક રાતી થાય હો. રાતા ઘઉં નથી પણ એમ કે ઓલી એની સારું છે એની લોટ ઓછો હોય આમાં. હા લોટ ઓછો હોય. પેલા આવા જ થતા બા, ઓલા તમે કેવા પાણી વગરના ઘઉં. હા અત્યારે આપણે તો આવા ઘઉં મેચ ભાડ્યા નથી. મને તો જેદુનું સાંભળે કીધું અમારે ઘઉં વાવે તે. હા વાવતા? હા મતલબ 5 ઉપરે તો હંમેશ ઘઉં હોય કાયમ જ. તે પછી આ બોળિયા પછી ન્યાય ઘઉં હોય. ન્યાય વાવતા ઘઉં? તે ના અમારે 1 વીઘાના બરોબર ઘઉં કરે. હા અહીંયા જ લેવાના હોય. અહીંયા પણ આ ઘઉં બા આપણે ન ઓલા થાય. હવે નથી વાવતા 5 વર્ષ. નકર અમારે ઘઉં બોયો જ તે વીઘા 2 વીઘામાં. આપણે આખું વર્ષ સ્ટોર કરવા આવા લેવા છીએ. આખું તો આ ટીપણું ભરવું છે ને ઘઉંનું. હવે ખાવ તો ભરાય. અમે તો આ ખાઈએ મોંઘા કેટલા એવા બે આ ઓલા મણ આવી જાય કા? ટીપડા ભરાય મોંઘા તો આ કઈ ટીપડો ભરાય. મોંઘા તો આવે ઘરે બા. પહોંચે ને બા 900 950 ના ઘઉં 5 કિલો આવે. ઓલા 2 મણ આવી જાય. ઈ 2 મણ આવી જાય. ઓર્ગેનિક ઘઉં છે. 5 કિલો ક્યાં 2 મણ. હવે એને કેમ લેવું કરવું? પલાવી નાખજે કાંઈ હા અને પછી ખાઈ જઈએ આપણે. હા ભાર હા હું એક ખાઉં છું, તમે ક્યાં ખાવ છો? મને ભાવશે તું ખાઈ જઈએ. એટલે ભાવશે તો ખા. તો પાછા મગાયેલી ખાતા હોય તો ભારે જ ખાય ને કે એવા આપણે મોંઘા ભાઈ ખાઈ ક્યાં એ મોંઘાનું ન જોવાનું હોય. ખરાબ કરી દે. જો એમાં કાંઈ નાખ્યું નહોતું તો એ સારા રહે ને. ખરાબ છે કે દવાઈ નથી નાખી, કાંઈ નથી નાખ્યું, બોલો.
તોય કે સારા રહ્યા સારા. વરસ દિવસ થઈ ગયું ભરતજી પોર આટાણે લાવીશું હા, તમારા ઘઉંમાં અમારે ગામ તો હારા જ છે બધુંય નાખો કેટલું તોય એમાં કાંઈ કે દવા જ નીકળવી પડે ગમે તે વસ્તુમાં અત્યારે જીવાત એવી જ છે તો અમારે કાંઈ જીવાત ન આવી ગયા